ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો આતંક, વધુ એક યુવાનનો જીવ લઈ ગયો છે। સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક મોડી રાત્રે એક 27 વર્ષીય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા વચ્ચે ગધેડું આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ગધેડા સાથે જોરદાર અથડામણ બાદ યુવક મોપેડ પરથી ફંગોળાઈ ડિવાઈડરની લોખંડની ગ્રીલ સાથે અથડાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે ભરૂચ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના પ્રતિનિધિ જિગ્નેશ બ્રહ્મભટ્ટે નગરપાલિકા સમક્ષ રાત્રિના સમયે રખડતા પશુઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા નિર્દોષ લોકોના જીવ લેતી દુર્ઘટનાઓ ફરી બનતી રહેશે।